ફાઇનલી જે વસ્તુનો તમે ઇંતજાર કરીને બેઠા હતા એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ તો ગુજરાત બોર્ડ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓ 12th માં જેમને સાયન્સ રાખ્યું હતું ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજી કોમ્પ્યુટર અને ઇંગ્લિશ એનું ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ ધડાકાભેર આવી ગયું છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તમે પાસ થયા છો તો હવે આગળ શું કરવાનું છે, તમને ગ્રેસિંગ મળ્યું છે તો કેટલા માર્કનું ગ્રેસિંગ મળ્યું છે, ફેલ થયા છો તો તમે શું કરી શકો છો, આની પાછળ હવે તમારી કઈ કઈ પ્રોસેસ થશે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો આ વિડીયો તમે જોજો. એડમિશન માટેના એક પણ વોટ્સએપ ગ્રુપમાં હજી સુધી તમે નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ખાસ જોડાઈ જજો. બધી જ માહિતી એની અંદર આવતી રહેશે. તમારા એડમિશન સુધી આપણે સાથ નથી છોડવાના એવું આપણે તમને કીધેલું હતું. પ્લસ તમે જો અમારી ઓનલાઈન પેઇડ બેચ, ઓફલાઈન પેઇડ બેચ અથવા તો અમે જે છેલ્લે ફ્રી બેચ આપી હતી એમાંથી ક્યાંયથી પણ તૈયારી કરી હોય, ચાહે યુટ્યુબ હોય, એપ્લિકેશન હોય, તો નીચે એક ગૂગલ ફોર્મની લિંક છે, તમારું રિઝલ્ટ જરૂરથી સબમિટ કરાવજો. તમારો એક માર્ક પણ વધ્યો હોય તો પણ સબમિટ કરાવજો. એની પાછળનું રિઝલ્ટ છે, રીઝન છે કે તમે તમારું જ્યારે રિઝલ્ટ સબમિટ કરાવો છો તમારો એક માર્ક પણ વધ્યો હોય છે એ અમને એવું બતાવે છે કે અમે જે તમારા માટે 1.5 થી 2 મહિના મહેનત કરી હતી એ સફળ થઈ છે અને અમને આવનારા ભવિષ્યમાં એ મહેનત કરવા માટે મોટિવેશન આપતી રહે છે. તો પ્લીઝ 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 તમારું રિઝલ્ટ જરૂરથી સબમિટ કરાવજો. રિઝલ્ટ જો નીચે વોટ્સઅપ ગ્રુપમાં આપણે ગૂગલ ફોર્મમાં સબમિટ ના થતું હોય તો એક નંબર લખેલો છે, એ નંબર ઉપર એ ગૂગલ ફોર્મમાં જેટલી પણ ડિટેલ્સ એ ભરીને મોકલી આપજો. કોઈ ડિટેલ અધૂરી હશે તો સામેથી માગશે અને સાથે મળીને આપણે આનું સેલિબ્રેશન પણ કરવાનું છે. એક માર્ક પણ જીવનમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો યસ, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે પ્રિયેશ સર જ્ઞાનપીઠ અને પ્રિયેશ સર શિક્ષાપીઠ જે આપણી નવી યુટ્યુબ ચેનલો છે એને પણ સપોર્ટ કરતા રહેજો, ફોલો કરતા રહેજો. હવે સૌથી પહેલા આપણે મસ્ત મજાનું એક રિઝલ્ટ બતાવી દઈએ. મેક્સિમમ જે ગ્રેસિંગ મળ્યું છે એ 15 માર્કનું મળ્યું છે. 15 માર્કનું ગ્રેસિંગ મળ્યું છે. હવે આ ગ્રેસિંગ કેવી રીતે મળ્યું છે મારે તમને થોડુંક સમજાવવું છે, કેમ કે અહીંયા વિદ્યાર્થીઓ બહુ મિસકમ્યુનિકેશનમાં ખેલ રમી રહ્યા છે. હું તમને એક વસ્તુ સમજાવું. આ વિદ્યાર્થીએ જો 1 માર્ક ઓછો આવ્યો હોત તો એને ગ્રેસિંગ ના મળત. કેમ ના મળત એ બી હું તમને સમજાવી દઉં. જો તમે સમજો ગ્રેસિંગનો ફંડો શું હોય છે. માની લો આ વિદ્યાર્થીને અહીંયા પહેલી એક્ઝામમાં 21 માર્ક હતા, એના 26 થઈ ગયા તો કેલ્ક્યુલેટ 26 થયા. 25 હતા એના 23 થઈ ગયા તો બેસ્ટ ઓફ 2 પ્રમાણે 25 કેલ્ક્યુલેટ થયા. હવે બોર્ડે ચેક કર્યું 26 અને 25 તો 26 માંથી પાસ થવા 33 જોઈએ તો 27, 28, 29, 30, 31, 32 ને 33 7 માર્ક ખૂટ્યા અહીંયા. પછી ફરીથી અહીંયા 25 માં 25 માર્ક છે તો 25 માંથી 33 લાવવા માટે કેટલા ખૂટે તો કે 8 માર્ક ખૂટે. આનું બોર્ડે ટોટલ માર્યું કેટલું થયું 15. તો જેટલા માર્ક તમારા 33 માર્કે પાસિંગ છે, આ પાસ માર્ક છે, બરાબર, પાસિંગ માર્ક છે. તો 33 માર્ક થવા માટે તમારા કેટલા માર્ક દરેક સબ્જેક્ટમાં ટોટલ ખૂટે છે. જો એ 15 અથવા 15 થી ઓછા હશે તો તમને ગ્રેસિંગ મળી જશે. 15 અથવા 15 થી 16 માર્ક હશે તો ગ્રેસિંગ નહીં મળે. મતલબ આ વિદ્યાર્થીને માની લો અહીંયા 26 ના 25 આવી ગયા હોત તો અહીંયા બી 8 ખૂટતા, અહીંયા બી 8 ખૂટતા, 16 ખૂટતા તો એકેયમાં ગ્રેસિંગ ના મળે. તમે એવું ના કહી શકો કે સાહેબ એકાદમાં તો આપી દો. ટોટલ તમારું ઓછું થતું હોવું જોઈએ 15 અથવા 15 થી ઓછું તો જ ગ્રેસિંગ મળે. જો 16 ટોટલ થાય તો એકેયમાં ના મળે. માની લો એકમાં તમારા 5 ખૂટે છે, બીજામાં 5 ખૂટે છે અને ત્રીજામાં 6 ખૂટે છે તો ટોટલ 16 માર્ક ખૂટ્યા. 5, 5 ને 6 તો તમે એવું ના કહી શકો કે સાહેબ બે સબ્જેક્ટમાં તો 5 માર્ક આપી દો. તમે 15 તો આપ્યા જ છે, 2 માં આપી દો, 1 માં 6 ના આપતા. એવું ના હોય. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, વિદ્યાર્થી પાસ છે કે ફેલ એ કેવી રીતે ખબર પડે. જો ઓવરઓલ પર્સન્ટાઇલ કોઈના લખીને નથી આવતા, થિયરીના પર્સન્ટાઇલ પણ કોઈના લખીને નથી આવતા, પાસ હોય ફેલ હોય કોઈના લખીને નથી આવતા, બરાબર. સાયન્સ પર્સન્ટાઇલ પણ કોઈના લખાઈને નથી આવતા આ એક્ઝામની અંદર. હવે તમે કહેશો તો સાહેબ ગુજરાત બોર્ડ ને એસીપીસી ખબર કેવી રીતે પડશે મેરિટ રેન્કનું. ભાઈ એ ઓટોમેટિકલી એસીપીસી ગુજરાત બોર્ડ પાસથી ડેટા લઈને મેરિટ રેન્ક બનાવી દેશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે શું જોવાનું, આ જોવાનું એલિજિબલ ફોર ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ આ લખાઈને આવ્યું હોય એટલે તમે પેંડા વેચી શકો છો, બરાબર. આ લખાઈને આવે એટલે તમે પેંડા વેચી શકો છો. આ વિદ્યાર્થીનું રિઝલ્ટ એટલા માટે હું બતાવું છું કે એમને એવું હતું કે અહીંયા ક્યાંય લખાઈ નથી આવ્યું મતલબ એ ફેલ છે અને સરસ મજાનું કામ બી થઈ ગયું. ભાઈ મેક્સિમમ ગ્રેસિંગ 15 માર્કનું છે અમે બતાવી શક્યા. મેં તમને 9 થી 10 કીધું હતું પણ હું ઓલવેઝ થોડુંક ઓછું જ કહેતો હોઉં છું, પછી વધારે મળે તો ખુશી કેટલી બધી હોય. અરે બોર્ડની પરીક્ષામાં 14 માર્કનું મળ્યું તો આમાં તમને 15 માર્કનું ગ્રેસિંગ આપ્યું છે. ભાઈ અમારા ઓનલાઈન ઓફલાઈનમાં જે વિદ્યાર્થીઓએ ઇમ્પ્રુવ કર્યા છે 12 માર્કના 86 માર્ક થઈ ગયા છે. 12 ના 86 એટલે તો તમે વિચારો આખું વર્ષ એ વ્યક્તિએ શું કર્યું હશે. એમાં એ વ્યક્તિ ડોબો હતો કે ડફોડ હતો એવું નહોતું. કે જે જગ્યાએ ભણતો હતો એ જગ્યાએ વિદ્યાર્થીને ટ્રીટ એવી રીતે કરવામાં આવ્યા હતા કે વિદ્યાર્થી સરસ રીતે ભણી નહોતા શક્યા. બસ આટલો જ ફરક છે. અને એ બધા વિદ્યાર્થીનો 1 બાય 1 પ્લેટફોર્મ પર લાવીશ, કેવી રીતે એમણે તૈયારી કરી હતી એ બતાવીશ. તો જે શિક્ષક મિત્રો સ્કૂલના એવું કહેતા હતા કે ઇમ્પ્રુવમેન્ટમાં પેપર અઘરા હોય, રિઝલ્ટ વધે નહીં ઘટે તો ઘટેલું ગણાય,
ભાઈ એવું ના હોય, આજે સત્ય હતું, આજે બધું બહાર આવ્યું છે. અને હવે તમારા રિઝલ્ટમાં જે ફેરફાર થયા છે એના લીધે તમારો મેરિટ રેન્ક જે ચેન્જ થાય, તમે મને કહેશો એના સાહેબ તમારી વાત સાચી હતી, 1.5-2 મહિના મહેનત કરી. ઘણા બધા પેરેન્ટ્સના, ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી રહ્યા છે, સાહેબ મહેનત કરી, રિઝલ્ટ આવ્યું અને 100% આવ્યું છે. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારું બેસ્ટ ઓફ 2 પ્રમાણે તો રિઝલ્ટ ગમાઈ ગયું છે, જ્યાં એબસન્ટ હતા તેમાં આગળનું રિઝલ્ટ ગણાઈ ગયું છે. હવે થશે શું? આપણે એકવાર બોર્ડની વેબસાઇટ ચેક કરી લઈએ કે ભાઈ બોર્ડની વેબસાઇટ ઉપર કોઈ વસ્તુ એ લોકોએ એડ કરી છે. GSEB ગુજરાત બોર્ડની વેબસાઇટ હું જાઉં છું, બરાબર, બોર્ડની વેબસાઇટ પર ક્લિક કરું છું, કોઈ વસ્તુ એ લોકો એડ કરી હોય તો જોઈએ. ઓકે, રિઝલ્ટની હાઇલાઇટ મુકાઈ ગઈ છે, બરાબર. આપણે એક વખત એ રિઝલ્ટની હાઇલાઇટ ચેક કરીએ, કેટલા વિદ્યાર્થીઓ હતા અને કેટલા પાસ થયા. જો 41.56% રિઝલ્ટ જ આવ્યું છે. તો તમારું રિઝલ્ટ વધ્યું હોય એનો મતલબ તમે જબરજસ્ત કાબેલ વ્યક્તિ છો કે ભાઈ 41% રિઝલ્ટમાં 41.56 એટલે 41.5% રિઝલ્ટમાં તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કર્યું છે. 19,251 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, નોંધાયા હતા, એમાંથી 16,789 વિદ્યાર્થીઓ પરીક્ષામાં આયા, બીજા એબસન્ટ રહ્યા અને આટલા વિદ્યાર્થીઓ પાસ થયા, 6,978. બાકી બધા ફેલ થયા છે. આની અંદર તમારું નામ છે, આટલા ટકામાં તમારું નામ છે. એમાં એ ગ્રુપના 2,639 વિદ્યાર્થીઓ હતા, 2,400 આટલા આયા, એમાં 45% રિઝલ્ટ છે. બી ગ્રુપમાં 37% રિઝલ્ટ છે. એ બી ગ્રુપમાં 28% રિઝલ્ટ છે. ગર્લ્સની અંદર, આ બોયઝની વાત હતી, ગર્લ્સની અંદર ગર્લ્સમાં ભાઈ રેશિયો વધારે છે, મતલબ બોયઝ કરતા ગર્લ્સ વધારે ભણી રહી છે એવું સાબિત થઈ રહ્યું છે. એ ગ્રુપમાં 48% છે, બી ગ્રુપમાં 43% છે ને આવું છે. ટોટલ 41% રિઝલ્ટ આવ્યું છે. ગ્રુપ વાર પરિણામ પણ આ લોકોએ લખેલા છે, બરાબર. હવે બીજું કંઈ હોય તો આપણે જોઈ લઈએ. નિયમિત તરીકે 14,800 જેટલા હતા, રિપીટરમાં 4,400 જેટલા હતા. રિપીટર જે હતા એમાં રિઝલ્ટ થોડુંક ઓછું છે, બરાબર. એના પછી કંઈ આપ્યું હોય, બસ આટલી વસ્તુ એ લોકોએ આમાં મૂકેલી છે. હવે મેઇન વાત આવશે કે સાહેબ એસીપીસી ના જે રાઉન્ડ છે એનું શું થશે. તો બી બીટેક નો જે રાઉન્ડ હતો એસીપીસી નો, બરાબર, એ બી બીટેક નો રાઉન્ડ હું એક વખત તમને બતાવું કે બહુ લેટ હતો. હવે અત્યારે શું આવી શકે છે રિવાઇઝ કી ડેટમાં હાલ કોઈને ખબર નથી, પણ આ લોકોએ આ વસ્તુ બદલી દેવી જોઈએ, મારું એવું માનવું છે. 26 તારીખે મેરિટ આવવાનું છે, 12 તારીખ થી 26 તારીખ વચ્ચે 12 દિવસનો ગેપ છે. આટલા બધા દિવસો વેસ્ટ કરવા એના કરતા આ બધી વસ્તુઓ જલ્દી કરી દેવી જોઈએ, જેથી વિદ્યાર્થીને બેનિફિટ થાય, બરાબર. ફટાફટથી રાઉન્ડ ચાલુ થાય, ફટાફટથી કોલેજ ચાલુ થાય, બધાને બેનિફિટ થાય. પણ જોઈએ છીએ આનું શું થાય છે. હવે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એ ફેલ થયેલા વિદ્યાર્થીઓ શું કરી શકે છે, બરાબર. જો આપણી બધી ચેનલને ફોલો કરી દેજો. પ્રિયસર શિક્ષાપીઠ નવી ચેનલ ચાલુ કરી છે, સ્પેશિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે. પ્રિયસર જ્ઞાનપીઠ સ્કોલરશિપ માટે છે, સર્ટિફિકેશન ફ્રી પ્રોગ્રામ્સ માટે છે. તો આને ફોલો કરજો, કોલેજ લાઈફમાં તમને બહુ જ કામમાં આવવાની છે. અને આપણી મેઇન ચેનલ ઉપર તો તમે ઘણા ટાઈમથી છો જ, જે તમને ઓલવેઝ સપોર્ટ કરતી જ રહી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, અહીંયા તમે માની લો ફેલ થયા છો તો તમે શું કરી શકો એના ઉપર આપણે હવે વાત કરીશું. તમે જો ફેલ થયા હોય તો તમે ડિપ્લોમાની એક્ઝામિનેશન, ડિપ્લોમા તમારું સ્ટાર્ટ કરી શકો છો 10ના બેઝ ઉપર. એસીપીડીસી નું ફોર્મ ભરવાનું. એસીપીડીસી હું તમને વેબસાઇટ બતાવી દઉં છું. અહીંયા વેબસાઇટ છે ACPDC. આ વેબસાઇટ ઉપરથી, બરાબર, તમે તમારું ફોર્મ ભરી શકો છો. ઠીક છે. આ વેબસાઇટ છે તમારા ડિપ્લોમાના એડમિશન માટેની. બીજી વસ્તુ તમે એવું કરી શકો, ડિપ્લોમામાં એડમિશન લઈ લો, જોડે જોડે 12th ની તૈયારી કરો, આવતા વર્ષે 12th માં પાસ થાવ, આ એડમિશન કેન્સલ કરાવીને 12th ના બેઝ ઉપર ડાયરેક્ટ ડિગ્રીમાં લઈ લો. બીજો ઓપ્શન છે. આવતા વર્ષે પરીક્ષામાં તમે બધા જ વિષયની પરીક્ષા ફરીથી આપી શકો છો, રિઝલ્ટ સબમિટ કરાવીને, અને જેટલામાં ફેલ છો એટલાની પણ આપી શકો છો, 1 કે 2 વિષય, 3 વિષય જે બી હોય, બરાબર. તો આ રીતે તમે આપી શકો છો. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અંદર ગુણ ચકાસણી થશે કે પુનઃ અવલોકન થશે? તો નિયમો મુજબ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ગુણ ચકાસણી થશે. મતલબ તમારે ક્યાંય તમારું પેપર જોવા જવાનું આવશે નહીં. તમને એ લોકો ઘેર કહી દેશે કે ભાઈ તમારા માર્ક વધ્યા છે કે નથી વધ્યા. જે બોર્ડમાં 2 વસ્તુ હતી, ગુણ ચકાસણી અને પુનઃ અવલોકન. અહીંયા ફક્ત ને ફક્ત ગુણ ચકાસણી જ થશે. એની અપડેટ હજી સુધી આવી નથી બોર્ડની વેબસાઇટ પર, આજકાલમાં આવી જશે, એટલે હું તમને એની અપડેટ આપી દઈશ. એમાં માર્ક વધવાના ચાન્સીસ કેટલા હોય છે? 1% માર્ક વધવાના ચાન્સીસ હોય છે, 99% નથી હોતા, બરાબર. તમને પેલી એક્ઝામમાં જેને કરાયું હોય એમને ખબર જ હશે. તો ગુજરાત બોર્ડે સરસ મજાનું રિઝલ્ટ આપ્યું છે. અમે ઘણા બધા રિઝલ્ટ અહીંયા જોયા, 100 થી વધારે રિઝલ્ટ જોયા, મોબાઈલમાં જોયા, મેસેજીસ આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ ગૂગલ ફોર્મ સબમિટ કરાવી રહ્યા છે. આ બધી વસ્તુનો એક જ નીચોડ અમને દેખાયો કે જેને મહેનત કરી છે અને સારું રિઝલ્ટ આવ્યું છે, જબરદસ્ત માર્ક ઇમ્પ્રુવ થયા છે. તો આવી રીતે તમારા માર્ક પણ ઇમ્પ્રુવ થાય. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. એડમિશન પ્રોસેસ એ ચાલુ છે, ચાહે તમારું ફાર્મસી એડમિશન હોય, એન્જિનિયરિંગ એડમિશન હોય, એન્ડ મોમેન્ટ સુધી અમે તમારી સાથે છીએ. ચેનલ પર બદલેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, મળતા રહીએ છીએ. ખાસ સપોર્ટ કરજો પ્રિયસર જ્ઞાનપીઠ, પ્રિયસર શિક્ષાપીઠને પણ. તમારા જે જુનિયર્સ મિત્રો હોય, જે તમને લાગતું હોય કે ભાઈ 8, 9, 10, 11, 12થમાં છે, ગુજરાત બોર્ડ માટે સ્પેશિયલ બેચ આપણે લઈશું, સીબીએસઈ માટે બી લઈશું, ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ, તો એમને આ ચેનલની લિંક જરૂરથી મોકલજો, જેથી એ ચેનલ ઉપર બનેલા રહે અને એમને સરસ રીતે ભણવાનું થઈ શકે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.